music. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારો આપણે નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ જેવું ડેમોમાં તમે જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરતાં શીખવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો, કારણ કે આપણે પાસવર્ડ રાખેલો છે વિડીયોની અંદર જે ફાઇલ પ્રોજેક્ટ ઉપર। તો એ પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે, અને એ પાસવર્ડ તમને મળે તો તમારા કોમેન્ટમાં લખવાનો નથી, કારણ કે તમે મહેનત કરીને જે પાસવર્ડ શોધો છો અને પછી એ બીજા લોકો ડાયરેક્ટ યુઝ કરી લે છે, પછી વિડીયો જોતા નથી। તમારા માટે હું એટલી મહેનત કરીને વિડીયો લાવું છું। તો મિત્રો, ચેનલ પર તમે અગર નવા હતા તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યા હોય તો, અને વિડીયોને આગળ શેર પણ કરી દેજો। અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં જઈ અને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। તમને એડિટિંગ લગતો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં અથવા વોટ્સએપમાં મેસેજ કરી શકો છો। ફક્ત મેસેજ કરજો, વોટ્સએપમાં કોલ કરવાનો નથી તમારે, ઠીક છે? અને તમારે કોઈને પર્સનલ એડિટિંગ કરવું હોય તો એ પણ હું તમને કરી આપીશ, તો તમે મને મેસેજ કરજો ખાલી વોટ્સએપની અંદર। તો તમારે સૌથી પહેલાં તમે જો પાસવર્ડ નાખીને પ્રોજેક્ટ આપણે ઓપન કરવાનું રહેશે। તો તમે જેવું પાસવર્ડ નાખીને પ્રોજેક્ટને ઓપન કરશો, હું બહાર નીકળી ગયો, ફરીથી હું તમારી અંદર લઈ જાઉં। અને આ મિત્રો, તમે જેટલા સુધી આપણે ઉપડે ત્યાં સુધી આપણે લાઇક ને સબસ્ક્રાઈબ કરી લો। તો તમારે પાસવર્ડ નાખીને તમે જો પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। અહીં આવો, પ્રોજેક્ટ જેવું ઓપન થાય એવું તમારી સામે આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે સૌથી પહેલાં છે ને બધા લેયર તમારે ઓપન કરી લેવાના છે, પણ આ તમારે સૌથી પહેલાં છે ને પેલો ફોટો લઈ લેજો તમે। તમારે સૌથી પહેલાં છે બધા ફોટા તમારે લઈ લેવા, એક જ ફોટો છે। તમારે એ ફોટો જોઈતો હોય તો મારી ટેલિગ્રામમાં બધું મટીરિયલ તમને મળી રહેશે, ત્યાં જઈ અને ફોટાને મેળવી લેજો। એ જે ઉપર પ્લસનો આઇકન ક્લિક કરી આ ફોટાને તમારે ફૂલ કમ્પેરિઝન કરી લેવાનો રહેશે। પછી તમારે ફોટાને અહીંયા હોલ્ડ કરી અને તમારે નીચે લઈ લેવાનો રહેશે, આનાથી છેક લાસ્ટ સુધી તમારે સોંગ ઉપર લઈ લેવાનો છે વિડીયાને, આ ફોટાને સોંગ ઉપર રાખી અને તમારે લાસ્ટ સુધી જતું રહેવાનું છે, અને આને અહીંયા એન્ડિંગ સુધી ખેંચી લેજો। પછી તમારે જે આપણે બધા લેયર બંધ કર્યા હતા એ ચાલુ કરી લેજો, એટલે તમારું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે। અને આ રીતે આપણું સ્ટેટસ કંઈક બનીને તૈયાર થઈ જશે। તો હવે આને તમે અપલોડ કરી શકો છો। અને હા મિત્રો, આ જે સ્ટેટસ છે તે તમે કંઈ મટીરિયલ ડાઉનલોડ કરી અને ફરીથી તમે યુટ્યુબમાં અપલોડ કરવાનું નથી, ને કે તમારે સીધો સ્ટ્રાઇક આવી શકે છે, તો ડાયરેક્ટ તમારે યુઝ કરવાનું નથી, રેડી? તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ નોટિફિકેશન પણ ઓન કરી લેજો હવેથી, કારણ કે નવા નવા વિડીયો આવશે હવે તમારે આ ચેનલ ઉપર। તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।